હાઈ ટેન્શન વીજ વાયરો સ્થાપિત કરવાની સમસ્યાનો મુદ્દો ફરીથી ગરમાયો છે। ધારાસભ્ય કિરીટ પટેલ ગાંધીનગરમાં આ મુદ્દે સચિવાલય પહોંચી અને રજૂઆત કરી। તેમણે જણાવ્યું કે 2017માં જે વળતર આપવામાં આવ્યું હતું તે હવે માત્ર ચોથા ભાગનું ચૂકવવામાં આવી રહ્યું છે, જે ખેડૂતો માટે યોગ્ય નથી। આ ઉપરાંત તેમણે જણાવ્યું કે મોરબી અને કચ્છ જેવા જિલ્લામાં વધુ વળતર આપવામાં આવી રહ્યું છે, જેમાં કચ્છમાં વધારે વળતરના ભાગરૂપે થાંભલાની સ્થાપના માટે 10 લાખ રૂપિયા અને વાયર માટે અલગથી ચૂકવવામાં આવી રહ્યા છે, પરંતુ આ પ્રકારના વળતરની વિશિષ્ટતા અને વિસંગતતા અન્ય જિલ્લાઓમાં જોવા મળતી નથી। કિરીટ પટેલે આ મામલે મુખ્યમંત્રી અને મંત્રીઓ પર આક્ષેપો પણ કર્યા છે। ઉત્તર ગુજરાત અને સમગ્ર ગુજરાતમાંથી ખેડૂતો જે હાઈ ટેન્શન વીજ લાઈન પોતાના ખેતરોમાં નાખવામાં આવે છે અને એમાં એમને યોગ્ય પૂરતું વળતર મળતું નથી, એની રજૂઆત કરવા માટે આવ્યા હતા। હું પણ મંત્રીશ્રીને વિનંતી કરી, પરંતુ મંત્રીશ્રીએ આજે ખેડૂતોને મળવાની ના પાડી દીધી। પહેલી બાબત, લોકશાહીની અંદર ખેડૂતોએ રજૂઆત કરવાનો અધિકાર છે। સૌથી પહેલાં તો ખેડૂતોને વિધાનસભાની અંદર પ્રવેશવા દેવામાં આવતા નથી। રાજ્ય સરકાર ખેડૂતોના હિતની વાતો કરે છે ત્યારે ભારતના બંધારણની અંદર સમાન ન્યાય, સમાન વેતન અને સમાનતાના સિદ્ધાંતો આપેલા છે। ગુજરાતની અંદર જ મોરબી જિલ્લાની અંદર ખેડૂતોને પૂરતું વળતર ચૂકવવામાં આવે, કચ્છ જિલ્લાની અંદર પૂરતું વળતર ચૂકવવામાં આવે। કચ્છની અંદર એક ખેડૂતને એક થાંભલા દીઠ મિનિમમ 10 લાખ અને વાયરના અલગ એ રીતે વળતર ચૂકવવામાં આવે છે। વેલ્યુએશન કમિટી દ્વારા મોરબી જિલ્લાની અંદર જમીનોના ભાવ નક્કી કરવામાં આવ્યા ત્યારે ઉત્તર ગુજરાતની અંદર ખેડૂતોને માત્ર પરિપત્રના આધારે નજીવું વળતર ચૂકવવામાં આવે છે અને ખેડૂતના ખેતરની અંદર વીજ થાંભલો આવે એટલે ખેડૂતની જમીન એ મોટાભાગે નિષ્ફળ થઈ જાય છે। ભવિષ્યની અંદર એને થતી નથી, જમીનની વેલ્યુએશન ઘટી જાય છે। ત્યારે ખેડૂતોની માગણી યોગ્ય છે કે રાજ્યની અંદર સમાન કાયદો હોવો જોઈએ। જે પણ ખેડૂતોને વળતર આપવામાં આવે સમાન વળતર જે રીતે મોરબીની અંદર ચૂકવાયું, જે રીતે કચ્છની અંદર ચૂકવાયું, એવું જ વળતર બીજા જિલ્લાઓની અંદર પણ ચૂકવાવું જોઈએ।